નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા સમાચાર। માં એસટી બસના ડ્રાઈવર અને યુવકો વચ્ચે બબાલ, મારામારીનો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ। 1,60,000 વર્ષ પછી થઈ રહ્યો છે અદ્ભુત સંયોગ, વહેલી સવારે પૃથ્વી પર દેખાશે 2 સૂર્ય। દેશમાં ફરી થશે લોકડાઉન। દેશમાં HMPV વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 9 પર પહોંચી ગઈ છે। આ માહોલમાં ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે PM મોદી અને વાયરસના ફોટા સાથે લખ્યું, ફરી એકવાર લોકડાઉન લાગી જશે। ભારતમાં HMPV વાયરસનો પહેલો કેસ જોવા મળ્યો। 8 મહિનાના બાળકને આ વાયરસનો ચેપ લાગ્યો। જો કે આવું કંઈ થવાનું નથી, કારણ કે WHO અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પહેલેથી જ કહ્યું છે કે આ વાયરસ 2001થી હાજર છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી। જો મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। વધુ એક તથ્યકાંડ, પૂરપાટ ઝડપે આવતી જેગવાર કારે 14 વર્ષના વિદ્યાર્થીને કચડી નાખ્યો। સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી કેદી ફરાર, દવાખાનાના બહાને લીધી જેલ પોલીસની આબરૂ। રસ્તા પર ઊભેલી રિક્ષાને કારની જોરદાર ટક્કર, મહિલાઓ પણ ઝપેટામાં, હૈયે કાળ પડે તેવો અકસ્માત। તત્વોએ ફરીથી શહેર લીધું માથે, જાહેરમાં તલવારો કાઢી રોડ પર દોડ્યા। ઘટના અમદાવાદની પ્રાંતિજમાં ટ્રક સાથે ટેન્કર અથડાતા 25 વર્ષીય યુવકનું મોત। ટેકાના ભાવમાં વધારો, એક અખબારી યાદી પ્રમાણે ખેડૂતોને ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2025 તથા 26માં રાજ્ય સરકાર દ્વારા ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ ₹2,425 પ્રતિ ક્વી નક્કી કરાયો છે। ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ LI દ્વારા થશે। લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરવાની રહેશે, જે રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે 1 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે। ગેસ સિલિન્ડર થયું સસ્તું, ઉત્તરાયણ પહેલા LPG ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે। આજથી LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો થયો છે। ગેસ સિલિન્ડરમાં દરમાં આ રાહત માત્ર 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરમાં ઉપલબ્ધ છે। ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોના LPG સિલિન્ડરની કિંમત કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તે 810 રૂપિયા આજુબાજુ મળતો રહેશે, જેમાં સરકાર દ્વારા ઉજ્જવલા યોજના ગ્રાહકોને 300 રૂપિયા સબસિડી આપવામાં આવશે। લાખો રૂપિયાનું ચાઇનીઝ લસણ ઝડપાયું, સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપાયું। 10 લાખની કિંમતનું 2150 કિલો લસણ ઝડપાયું। લસણના ભાવ આસમાને પહોંચતા લેભાગુ તત્વોનો કાસ્કો, તાત્કાલિક અસરથી ચાઇનીઝ લસણનો નાશ કરાયો। ચાઇનીઝ લસણ સસ્તું હોવાની સાથે ઓછી તીખાશવાળું અને ટેસ્ટમાં ફીકું હોય છે। જો કે તેને પકવતા સમયે ખતરનાક દવાઓ અને ખાતરનો ઉપયોગ થાય છે। પડી જતા 2 સગા ભાઈ બહેનના મોત, ઘટના સુરેન્દ્રનગરની।